હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે થઈ ગઈ છે 30 તારીખ અને લગ્ન પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત રીતે અને ખૂબ જ લગ્નમાં એન્જોય કર્યું છે. બધા મહેમાને પણ એન્જોય કર્યું છે અને બધાને ખૂબ જ મજા આવી ગઈ છે. તો આજે હવે આપણે મંગળવાર છે તો આપણે રાંદલમાંના લોટા તળ્યા છે, રાંદલ તળ્યા છે. તો જો એની વિધિ આપણે સવારથી ચાલુ થઈ ગઈ છે. દાદા આવી ગયા છે સવારના વહેલા વહેલા. જય શ્રી કૃષ્ણ. અને આપણે વિધિ ને પૂજા બધું શરૂ છે. તો 5 મિનિટનો દાદાએ બ્રેક આપ્યો છે. તો મેં કીધું કે દોસ્તોને બતાવી દઉં અને રાંદલમાના દર્શન કરાવી દઉં. અને મમ્મી ને બેન ને ભાઈ ને બેઠા છે. મનીષા ભાભી ચા બનાવે છે દાદા માટે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારી સંસ્કૃતિ હોય કે લગ્ન પછી જે આંદરમાં તેડવા પડે તેડી ગણપતિ પૂજા જે કથા છે સત્યનારાયણ ભગવાનની તે બધી કરવી પડે અને જે સંસ્કૃતિ પ્રમાણે આપણા ગઢિયા આપણા શું કહેવાય વડીલો જે રીતના આખી વ્યવસ્થા સંસ્કૃતિ બનાવતા આવ્યા એ રીતનું હાલવું જરૂર છે. દાન પુણ્ય અને જ્ઞાનની સાથે સુખ સમૃદ્ધિ ભગવાન બધાને આપે પ્રાર્થના અને કન્ટિન્યુ વિડીયો જો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને આ જો અમારા બેન છે. બેન બોલો કઈક અમારા વ્લોગ ની અંદર. આજના વ્લોગમાં તમે શું કહેવા માંગો છો? કેવા થયા લગ્નમાં કેવી મજા આવી? ને બધા હવે ચા પીશે કેમ કે સવારના વહેલા જાગીને પૂજામાં બેસી ગયા છે એટલે ચા પીવાનો બાકી છે સવારનો. એટલે મસ્ત ચા બનાવી છે ભાભીએ. તો આપણે બધા ચા પી લઈએ. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એક જ વાત કીધી, સ્થિતિ સંહારકારિણી, જેની ઉત્પત્તિ છે એનો વિનાશ નિશ્ચિત છે. દીવો હલવાઈ જશે તો અપશુકન શા માટે માનું? કારણ કે ઘી પૂરું થઈ ગયું તો વધારે હવા આવશે તો તમે અડશો તો પણ દાટશો. અને 2 વર્ષનો છોકરો છે એ પણ એને કોઈ મતભેદ હોય નહીં. તો ક્યારેય મનમાં એવું શંકા ન રાખવી કે દીવો ઓલવાઈ જાય તો અપશુકન થાય, કારણ કે એની ઉત્પત્તિ આપણે કરી છે. એ એક દિવસ વિનાશ થવાનો જ છે. પણ આ તો મનમાં વેમ રહે ને. એકતા કપૂરની સિરિયલ આવે ટીવીમાં, એમાં બેન દીવો કરે, અચાનક હવા આવે દીવો ઓલવાય તો મોટર ઊંધી પડી જાય. તો આવી ખાલી ટીવી મનોરંજનમાં થાય. રિયલ લાઈફમાં કાંઈ થતું, ઇન્સ્ટાગ્રામમાં રીલ આવે ને એ રીલમાં થાય, પણ રિયલ લાઈફમાં કાંઈ થતું. એટલે ક્યારે એવું માનવું જોઈએ, ભગવાનની પ્રત્યે અંધશ્રદ્ધા નહીં રાખવાની, શ્રદ્ધા રાખવાની. દીવા પાસેથી એક વસ્તુ શીખવાની, શું? એક પણ એવું મંદિર નહીં હોય કે જ્યાં દીવો ન થતો હોય. છે કોઈ મંદિર? એક પણ એવું મંદિર નહીં હોય કે જ્યાં દીવો ન થતો હોય. પણ દીવાનું પોતાનું કે મંદિર છે. મજા છે સાથે રહેવામાં. દ્રાક્ષ હોય ને, દ્રાક્ષનો લુમખો એ 80 રૂપિયા કિલો વેચાય. પણ એ લુમખામાંથી દ્રાક્ષ છૂટી થઈ ગઈ હોય, એ છૂટી દ્રાક્ષ કેટલામાં વેચાય? 20 રૂપિયામાં. એ હું ખરાબ થઈ ગઈ એટલા માટે, લુમખામાંથી છૂટી પડી ગઈ એટલામાં. સમાજ, પરિવાર, કુટુંબ જ્યાં સુધી ભેગો છે ત્યાં સુધી આપણી કિંમત થશે. જો એક પાંદડું છૂટું થઈ ગયું તો આપણી કિંમત અડધી થઈ જવાની છે. દીવાને પ્રાર્થના કરો, અંધકારમાં જેમ પ્રકાશ કરો છે એમ અમારા જીવનની અંદર પણ અજ્ઞાનતા દૂર કરી અને સારા જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. દીવા નમસ્કાર કરો, શુભમ કરો તો કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુબુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિર નમોસ્તુતે, દીપસ્થ પરમાત્મને નમઃ. આ કાચો સાક્ષી. પાકો સાક્ષી છે આપણો સૂર્યનારાયણ. સૂર્યનારાયણ આપણને શું આપે? આપણે એને શું આપીએ છીએ? કાંઈ નહીં. ઉઠીને જાગીને જય સીતારામ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન પૂજાય. જે વ્યક્તિ નિત્ય સવારે જાગે અને સૂર્યનારાયણને જલ અર્પણ કરે તો એના જીવનની અંદર ક્યારે દરિદ્રતા નથી આવતી. ઘરની અંદર કાવા કંકાસ, અને સૂર્યનારાયણ છે આત્માનો કારક છે. જેનું આરોગ્ય વારે વારે બગડતું હોય, રિપોર્ટની અંદર બધું નોર્મલ આવે પણ છતાં બીમાર રહેતો હોય, સમજવાનું કે આના જન્મ કુંડલીમાં સૂર્ય ખરાબ છે. અને જેની જન્મ કુંડલીમાં સૂર્ય સારો હોય ને તો એનું આત્મબળ મજબૂત હોય. પછી ઘણું બધું છે. તો સેલ્ફ કોન્ફિડન્સ, આ બધું સૂર્યથી આવે. જલ ચડાવો છો સૂર્યનારાયણને. આ પેલો નિયમ તમારો બંનેનો.
કે સૂર્યનારાયણને દરરોજ જલ ચડાવવાનું. ચડાવશો કે નહીં ચડાવો? એ ભૂલી જાય તો તમારે ચડાવવાનું, બરાબર? અત્યારે શરૂ કરી દેવાનું છે. કલશમાં તમે પાણી પધરાવો, ફૂલ છે તમે કલશમાં પધરાવો, તમે પધરાવવામાં, હા, 2 જણા જાઓ બહાર, સૂર્યનારાયણને જલ અર્પણ કરીને આવી જાઓ અને ઓમ સૂર્યાય નમઃ 12 વખત બોલજો. 2 હાથ જોડી ગુરુજીને યાદ કરવાના. જીવનમાં જેને જેને ગુરુ માનતા હો, પછી ગમે ને માનતા હો, પણ ગુરુ બનાવવા બહુ આવશ્યક છે. ભગવાને પણ જ્યારે મનુષ્ય અવતાર ધારણ કર્યો ત્યારે રામચંદ્ર જે વશિષ્ઠ છે અને વિશ્વામિત્રને ગુરુ બનાવેલા. કૃષ્ણ ભગવાન જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે સાંદીપની ઋષિને ગુરુ બનાવેલા હતા. ગુરુ કોને કહેવાય? ગુરુની વ્યાખ્યા શું? તો કે જ્ઞાન હોય પૂરું, ન કરે કોઈનું બોરું, એનું નામ ગુરુ. ક્યાંથી કરું શરૂ અને ક્યાં કરું પૂરું, જેની ખબર ન પડે એનું નામ ગુરુ. પછી ગમે એ સ્વરૂપે હોય. રામચરિત માનસ જ્ઞાન આપે કે ગુરુ કેવા ધારણ કરવા જોઈએ. તો કે એક 7 વર્ષની છોકરી મતંગ ઋષિના આશ્રમે જઈ આખો આશ્રમ રાત્રે સમય સાફ કરે, ફૂલની રંગોળી કરે અને સૂર્ય ઉદય થાય એની પહેલા આશ્રમ છોડીને જતી રહે. પણ મતંગ ઋષિને ખબર નહીં કે આ છોકરી છે કોણ, કારણ કે અંધારાની અંદર કોઈ બાલિકા આવે એવું દેખાય છે પણ કોણ છે એને કહી નથી શકતા. એટલે મતંગ ઋષિ વિચાર કરે કે જ્યારે પૂર્ણિમા આવશે ત્યારે ચંદ્રમાં પૂર્ણ ખીલેલા હશે, હું આ ચંદ્રના પ્રકાશથી છોકરીને પકડી લઈશ. સમય પસાર થયો. નિત્ય ક્રમ અનુસાર છોકરી સમય રાત્રિનો સમય આવે, આંગણું સાફ કરે, રંગોળી કરે અને ઘરે જતી હતી. ત્યાં મતંગ ઋષિએ કીધું, ઊભી રહે છોકરી, તું છો કોણ? એ છોકરીએ કીધું, અધમા તે અધમા, અધમ અતિ નારી. હે પ્રભુ, હું અધમ નારી છું, એની અંદર મારી જાત સાવ અધમ છે. ઋષિએ કીધું, તો શું થયું? તો કે મારાથી યજ્ઞ કર્મ ન થાય, પૂજા પાઠ ન થાય, દાન કર્મ ન થાય, માટે આવી નાની નાની સેવા કરી અને હું મારા પ્રભુને પ્રસન્ન કરું છું. મતંગ ઋષિએ કીધું, તારું નામ શું? એ છોકરીએ કીધું, મારું નામ શબરી. શું કીધું? મારું નામ શબરી. એ 7 વર્ષની શબરી હતી અને મતંગ ઋષિએ આશીર્વાદ આપ્યા કે તારે આંગણે રામ જરૂર ને જરૂર આવશે. અને શબરી જયારે 70 વર્ષની થઈ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચિતિ આશા પિંડમ. કાળામાંથી સફેદ વાળ થઈ ગયા, કાને સરખું સંભળાતું નથી, આંખે સરખું દેખાતું નથી અને મોઢામાંથી સરખું બોલાતું નથી, એવી અવસ્થા આવી ગઈ. અને દરરોજ એક જ આશા કે આજની તો કાલ મારો રામ જરૂર ને જરૂર આવશે. સવારે જાગે અને માર્ગ ઉપર પુષ્પનો માર્ગ બનાવે અને સાંજ થાય પુષ્પ કરમાય, પણ શબરીની આશા ક્યારે નથી કરમાતી. અને શું વિચાર કરે? મારો રામ કેટલો મોટો, આ સૃષ્ટિ કેટલી મોટી, ક્યાં ક્યાં જશે, કાલે આવશે, એક જ આશા રાખે. દેવ, ઋષિ, બ્રાહ્મણ, આની વાણી ક્યારે મિથ્યા ન જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ શ્રાપ આપે તો આ બ્રાહ્મણની અંદર તાકાત કે એમાંથી મુક્ત કરી શકે, મંત્ર બોલી શકે. પણ બ્રાહ્મણ જો એક વખત શ્રાપ આપે ને તો આ 14 લોકની અંદર કોઈની તાકાત નથી એમાંથી મુક્ત કરી શકે. કેમ? કારણ કે પૃથ્વી પરના દેવ છે બ્રાહ્મણો, એનું જે તપ છે સંધ્યાનું, ગાયત્રીનું, એના ઈષ્ટદેવનું, એના થકી આપણા કુળનું અને આપણા પરિવારનું કલ્યાણ થાય. એ 70 વર્ષની શબરી થઈ એટલે રામ અને લક્ષ્મણ એના આંગણે આવ્યા. ત્યારે 70 વર્ષે, 7 વર્ષની હતી ને આશીર્વાદ મળ્યા, 70 વર્ષની થઈ ત્યારે એના આંગણે રામ આવ્યા. પ્રભુને પામવા માટે પ્રતીક્ષા જોઈએ અને એક જ દ્રઢ વિશ્વાસ, રામ અને લક્ષ્મણ આવ્યા એટલે શબરી રડવા લાગી. એટલે લક્ષ્મણજીએ કીધું કે કેવી મૂર્ખ સ્ત્રી છે કે ભગવાન આવે એટલે ઉત્સવ કરવાનો હોય, પણ આ છોકરી તો રડી રહી છે, આ બા તો રડી રહ્યા છે. એટલે શબરે કીધું કે હું એટલા માટે નથી રડે કે તમે અહીંયા આવ્યા છો, પણ તમને અહીંયા આવવા માટે જેને મજબૂર કર્યા છે એવા મારા સમર્થ ગુરુ મતંગ ઋષિની હાજરી અત્યારે નથી, એના દુઃખ થાય છે મને. બાકી તમે અહીંયા આવ્યા એનું મને કોઈ ઓલું નથી, તમારે અહીંયા આવવું પડ્યું છે. કારણ બાકી તમે વિચાર કરો, ક્યાં અયોધ્યાનું રાજ્ય, ક્યાં ચંપારણ્ય, ક્યાં પંપા સરોવર અને ક્યાં નાની એવી મતંગ ઋષિનું આશ્રમની ઝૂંપડી. ગૂગલમાં જાઓ તો તમને મેપ પણ ન મળે. પણ આ બધું થયું અને આવવું પડ્યું કારણ ઋષિની વાણી સફળ કરવા માટે.
બ્રાહ્મણ કે ને એક વખત તમારું કલ્યાણ થાય એટલે આજની તો કાલ તમારું થાય ને થાય જ તે. પણ એ તમને એટલો શ્રદ્ધા હોવો જોઈએ. જીવનની અંદર ગુરુ પ્રત્યે એક જ ગુરુ હોવા જોઈએ જેની પર દ્રઢ વિશ્વાસ હોય. એક માતા પિતા હોવા જોઈએ, એક દેવ હોવા જોઈએ. તમને ગમે એટલા દેવ પ્રસન્ન કરો પણ ઈષ્ટદેવ તો એક જ હોવા પડે. અને એક બ્રાહ્મણ જીવનમાં હોવો પડે કે આ મારા જ અમારા સાચા. અત્યારે તો ભગવાન 10 દી ગણપતિ બાપાની પૂજા કરે, કામ ન થાય તો ભગવાન પણ બદલી નાખે. એટલે મનુષ્યની પર વિચાર થાય. ગમે એટલા દેવ, ગમે એટલા દેવતાઓને માની લો પણ અંશ છે તો એક જ છે. એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થયેલા છે. અહીંથી દિલ્હી જવું હોય તો રસ્તા અલગ અલગ છે. ટ્રેનમાં પણ જવાય, બાય કાર પણ જવાય અને પ્લેનમાં પણ ઉડીને પણ જવાય. આદ્ય સ્થાન એક જ, ભગવાન એક જ છે. એમાંથી અલગ અલગ સ્વરૂપ પ્રગટ થયા છે. તમે માતાજીને માનતા હો, શક્તિને માનતા હો કે શિવને માનતા હો, શિવ અને શક્તિ એક જ સ્વરૂપ છે. બરોબર? તો જેને તમે ગુરુ બનાવ્યા હોય એને દિલથી યાદ કરવાના, બે હાથ જોડી અને ગુરુજીને નમસ્કાર કરી આપો. માં ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પંચામૃતમાં 5 વસ્તુ આવે: દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. દૂધમાંથી શું બને? દહીં બને ને. દહીંમાં પાણી નાખીને વલોવો એટલે છાશ બને. હવે દૂધમાંથી દહીં કરવું હોય તો દૂધમાં શું નાખવું પડે? છાશ નાખવી પડે ને. પેલો જન્મ દૂધનો, પછી દહીંનો ને ત્રીજો જન્મ છે છાશનો. હવે દૂધમાંથી દહીં કરવું હોય તો છાશ નાખવી પડે. છાશનો જન્મ તો પછી છો, તો દહીં કેવી રીતે શું? હે, આ વિચારવાની વાત છે. પણ આપણે ભગવાન પાસે શું માંગવાનું કે પેલું આવ્યું દૂધ. ભગવાને કહ્યું કે તમે જીવનમાં દૂધ જેવી શાંતિ આપજો. જીવનની અંદર બધી વસ્તુ મહત્વની છે. સોફા સેટ હોય, ગાડી સેટ હોય, સોના હારના સેટ હોય, પણ મન અપસેટ હોય તો? કરોડપતિ હોય પણ હોવા માટે ઊંઘની ગોળી લેવી પડે તો? 56 ભોગ મૂક્યા હોય આપણી પાસે પણ ડોક્ટર કીધું કે ડાયાબિટીસ છે ભારે, બાફેલી દૂધી સિવાય ખાતો નકર મરી જઈશ, તો કઈ કામનું? દૂધ જેવી શાંતિ આપજો. જે કાંઈ પણ સંપત્તિ હોય એને ભોગવી શકીએ. પછી આવ્યું દહીં. રાત્રે મેળવનમાં મૂકી દો એટલે સવાર થાય તો દહીં થઈ ગયું હોય. કલાકે હલાઈને જવો તો? જેટલી શ્રદ્ધા વિશ્વાસથી ભગવાન તમને કર્મ અર્પણ કરીએ એ કર્મ સાથે તમે ફળની પ્રાપ્તિ. પછી આવ્યું ઘી. વડવા એવું કહેતા કે જે વ્યક્તિ ઘી ખાય ને એનું આરોગ્ય સારું રહે. ભગવાન કે અમને તંદુરસ્ત રાખજો. પછી આવ્યું મધ. મધની બોટલ ઊંધી પાડી દો તો બધું ઢોળાઈ જાય એકારે. ધીમે ધીમે ઢોળાય ને. આપણી વાણી મધ જેવી મધુર રાખજો. અને પૈસાની લક્ષ્મી છે, ધીમે ધીમે ધાર થાય. બરોબર ને? જ્યાં યથાયોગ્ય વાપરવાનું હોય ત્યાં એટલી વાપરીએ. અને પછી આવ્યું સાકર. હું એમ કહું કે આમાંથી સાકર કાઢીને બેન મને આપી દો તો તમે આપી શકો? કેમ? મિક્સ થઈ ગયું છે. શું થઈ ગયું છે? શું થઈ ગયું બેન? બેનોએ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જીવનની અંદર, પરિવારની અંદર સૌ સાથે મિક્સ થઈ જવાનું, હળી ભળી જવાનું. દૂધ, દહીં બધામાંથી કેમ સાકર છે મિક્સ થઈ જાય, ખાંડ છે મિક્સ થઈ જાય, મીઠું છે એ પણ મિક્સ થઈ જાય. પછી ખારાશ આપે. પરિવારમાં ખારાશની જેમ ભળવું છે કે મીઠાશની જેમ ભળવું છે એ આપણી પર છે. પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ, આની અંદર ખાંડ ક્યારે પીગળતી નથી. ક્રોધી હોય, કામી હોય ને લોભી હોય ને એમાં આપણે પાછું નહીં પીગળવાનું. જે આપણો ઉપયોગ કરતા હોય, જેને આપણી કિંમત ન હોય એટલે આપણે એમાં કિંમત કરવાની. બરાબર? પરિવારની સાથે મળીને રહેવાનું, એક થઈને રહેવાનું. આ જ 5 પંચામૃતની ભાવના રાખવાની અને 5 ચમચી ચડાવી દો.